હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ધર્મેન્દ્રજી મારા પુષ્પાનો ડાયલોગ, આમ ત્રાહો જન્મ ઝુકેગા નહીં ચાલા. મમ્મી બેભાન થઈ ગયા અને નશું તો વંડીએ સડી ગયું કે આ જન્મતા જ બોલે નહીં, બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ. પછી ખબર પડી કે આ પેટમાં તો તે દિન મેં 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. ભાઈ એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા, ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હુઈ ગયા. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હું ક્યાં ભણવું મચ્યું બોલે કે એમ છોલ્યો આજે પગાર ક્યાંય હુવાનું છોલે લે જગાડો ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને નાખોરા અમુકના એવા બોલે એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપડી છે. આપણા 3 ગેર બદલે નાખોરાના. ગેર બદલતા અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દઈને કાનમાં ઓલી ભૂંગ લઈ સાહેબ. અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબ ની મજાક કરો છો? મજાક કાંઈ નતા કરતા. જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા નહીં ગમકાયા બોલતા હતા પછી કે નહીં કગડાથી બોલતી હતી. ના બેટા હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય, યોગામાં દાદા કહે એમાં ખાલી હું એટલું છે કે ગયો નો ચાચા. આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાત? અમે એક ભાઈને દાદા ગુજરી જાય ખરેખર જાય હકીકત બન્યું ખરેખર જાય પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કે રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ કે બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખી બંધ થઈ ગઈ. આખા રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ ઉપાડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા મને કે. એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગયાજી ન બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય. આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. આને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે. અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો ક્યાં ગયો તો સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાગ્યો હતો. જવાય સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાં આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો અને સાહેબે ઠપાટ મારી ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન સમાધિ. ગુરુને ચીલે નો ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે છરકમાં. સાહેબ ને શું કાગડે પૂછું ને તો આટીએ ખડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા. ત્યાં અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ત્યાં એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી ધા ધઈ મેનકા ગંપા. સાહેબ કે ગરીબ આ તો સાહેબ ને ચૂકા તો મારી પેલા આગળ ત્યાં શું કર્યું ને કઈ નહીં. મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા ને બોલાવ્યો અહીંયા. શું કામ આવ્યો? પૂછવા. હું અમારા સાહેબ આવે અહીંયા. હું કીધું ખોટો છે અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો. અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કઈક બીજા માટે કઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન ક્યું
અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે મારું જા પીડે દુકાળ. એક નાની વાત કહી, કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો આમ ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં છે. ભાઈ માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું છે. નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે. અંદરથી ઈર્ષા વહી જાય. યાદ આવ્યું એટલે કહું, પ્રદીપભાઈ ફરમાઈશ લઈ લો. ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો સાહેબ. બરોબર, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું. પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય. આ પાછા બધા ગોતે પાછા. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા. બરોબર જેવી રીતે ભગવાન રાઘવ ગાદીએ બેઠા ત્યારે આ પરિસ્થિતિ થઈ. ભગવાન રાઘવ ગાદીએ બેસી ગયા એટલે રામરાજ એને જ કહેવાય હવના વિષયનું હવ કામ કરે, એકાબીજીને સપોર્ટ કરે. ગામમાં સરપંચ લાયક હોય ને છે સરપંચ થાય, હંધા ફોર્મ ન ભરે. ચૂંટણી આવે તો 21 જણાએ નવી સોળણી હીવડાવી હોય. સરપંચમાં 21 આમાં જે ઊભું એવું છે. વાડીએ ઉભો રહે રોજ ઉઠકાય. તો વાડીએ ઉભો રહીશ ને તોય રોજ નહીં આવે. ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઉભો છે. હા, જેનામાં કાંઈક કરવાની તાકાત હોય એને આગળ કરો. સારી વ્યક્તિઓને આગળ લાવો. અમારે એ થવું છે. મને કોક કહેતું, મને કે તમે ફોર્મ ભરવાના. અરે મારા મિત્રો ફોર્મ ભરે છે, એ મારા મિત્રો સાહેબ. 90 થી કામ કરું છું માતાજીને ખૂબ એ રીતે કાંઈ આપણને ન ફાવે ધંધો કરે. વિધાનસભાના વીની ખબર ન હોય અહીંયાજી શું કરો ધપ 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 ધપ. એને કહેતા આવા જેને ખબર હોય એને મોકલો ને, સારા માણસોને જેને એનો વિષય છે. અમુકે તો 5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારાસભ્ય અમુકને ખબર નહોતી. પેલા ટીડીઓ મોટો કહેવાય, તલાટી મોટો કહેવાય. મારા મેં જોયેલા છે. આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું, નામ સાથે કહું પણ નો નામ દઉં. મારા મને મળી જવું કે ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ, તલાટી મંત્રી આવતા તો ઊભો થઈ જાય. આવો મંત્રી સાહેબ આવો. એને એમ જ કે 2 જ મંત્રી હોય, એક અહીંયા ને એક ગાંધીનગર. એ બેની પહોંચાડી સારી વસ્તુ છે. અધિકારીઓને માન આપે. ભગવાન રામ ગાદીએ બેસી ગયા. 2 વાત લઈ લઈશું. હવે વાંધો નહીં ને, 2 કલાક થાય તો. કારણ કે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे बैठे रहे मिस कॉल ये चले गए यार. તમે જોવો, તમે યાર તમે જોવો, મને ઉપડી છે. કારણ કે ભચાઉમાં સેન્ટિંગના સામાન ઉતારવા આવતો હતો. આઈસર 158 લઈને છે. બરાબર. પાલુભાઈ 90માં ગીરગઢડા સુરત ગાડી વાળા કોઈ કે ડ્રાઈવર આજે નથી. મેં મારા કોઈ કીધું હું સડી જતો હમણાં. અમને તેથી 20 વર્ષનો છોકરો લક્ઝરી આખે છે. પેસેન્જર કહેતા કે રોયો પો ગાડી છે તો ખરો ને. બીજો ડ્રાઈવર તો મુસીબત. એ ન્યાલી સાઈન ડ્રાઈવ નાખે માયા મુસીબત પેસેન્જર ને થાય હું જો. એટલે આનું નામ મુસીબત છે. હા, બહુ આનંદ. ખલેલા ભરવા આવતા મવાના માર્કેટ મજા આવતી. હજી એ જ કરું છું. હજી રોડે છું ને એમાં હું કરું છું. હું સાહેબ કિલોમીટર વજ્યા. ઘરે ગમે એવા રૂમ હોય પણ અમે કોઈથી લાંબા પગ તૂટ્યું વાળતા જ આવડી ગયું છે સીટમાં. ટેવ જ પડી ગઈ. શું કરો સોફે તૂટ્યું વાળી તો તરત ઉગાવી દે.
એક જણો 17 સોપડવાય ને મેં કીધું અહીંયા સોપડી દે. અરે મને કે હોય ભાઈ કીધું હું ને એટલે આગળ ગાડીમાં એટલે તૂટકી વાળી છે એટલે ગોઠણ જ નાકે આવી જાય.